તો આજે આપણે ડિસ્કસ કરશું નીટ 2025માં પૂછાયેલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે, જે છે પિટ્યુટરીમાંથી મુક્ત થતો નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વાસ્તવમાં હાઇપોથેલેમસમાં સંશ્લેષિત થાય છે. મતલબ કે અંતઃસ્ત્રાવ પિટ્યુટરીમાંથી મુક્ત થાય પરંતુ સંશ્લેષિત હાઇપોથેલેમસમાંથી થવો જોઈએ. ઓપ્શન એ છે LH, દેટ ઇઝ લ્યુટેનાઇઝિંગ હોર્મોન. ઓપ્શન બી છે એન્ટીડાયરેટિક હોર્મોન એટલે કે ADH. ઓપ્શન સી છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH. અને ઓપ્શન ડી છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે કે ACTH. આમાંથી LH, FSH અને ACTH છે અગ્ર પિટ્યુટરીમાં સંશ્લેષણ પામે છે અને તેમાંથી જ સ્ત્રાવ થાય છે, જ્યારે ADH અંતઃસ્ત્રાવ છે એ હાઇપોથેલેમસમાં સંશ્લેષણ પામે છે. હાઇપોથેલેમસમાં સંશ્લેષણ પામે છે, જ્યારે તેનો સ્ત્રાવ ન્યુરોહાઇપોફાઇસિસ એટલે કે પશ્વ પિટ્યુટરી દ્વારા થાય છે. મતલબ કે અહીંયા આન્સર થઈ જશે બી. આના સિવાય એક એક્સ્ટ્રા પોઈન્ટ, હાઇપોથેલેમસમાંથી ઓક્સિટોસિન નામના અંતઃસ્ત્રાવનું પણ સંશ્લેષણ થાય છે, જેનો સ્ત્રાવ ફરી પાછું પણ કરે છે ન્યુરોહાઇપોફાઇસિસ. મતલબ કે આપણો આન્સર થઈ જશે ઓપ્શન બી. થેન્ક યુ. આવા જ MCQ સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.